અમદાવાદમાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખની નિમણૂકનો વિવાદ સામે આવ્યો છે। પ્રમુખની ખોટી નિમણૂક અંગે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી। ભાજપ સંગઠન મંત્રી રત્નાકરને રજૂઆત કરવામાં આવી છે। ઉમરેઠના એમએલએ ગોવિંદ પરમારે આ રજૂઆત કરી છે। શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ અંગે પણ રજૂઆત થઈ છે। એક જ ઘરના બે વ્યક્તિ વિવિધ હોદ્દા પર હોવાની રજૂઆત કરવામાં આવી। હાર્દિકના પિતા એપીએમસી ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર છે, તો ભાજપમાં એક પદ એક હોદ્દાનો સિદ્ધાંત છે, તેમ છતાં પણ અહીંયા પરિવારના બે વ્યક્તિ અલગ અલગ હોદ્દા પર છે। પરિવાર હોદ્દેદાર હોવાથી ફોર્મ રદ કરવા માટે આ રજૂઆત થઈ છે। સંવાદદાતા કશ્યપ પાસેથી વિગતો લઈશું। કશ્યપ, એક જ ઘરમાં બે વ્યક્તિ વિવિધ હોદ્દા પર હોવા માટે રજૂઆત કરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ, ઉમરેઠ વિધાનસભાના જે ધારાસભ્ય છે ગોવિંદભાઈ પરમાર, તેના દ્વારા પત્ર જે છે તે લખવામાં આવ્યો છે સંગઠન મહામંત્રી વી રત્નાકરને, અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ઉમરેઠ શહેર પ્રમુખ પદે જે હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી છે, તેના પિતા જે છે તે એપીએમસીના ભાજપના મેન્ડેટ ઉપર જ ચૂંટાયેલા ચેરમેન અને ઉમરેઠ ખરીદ વેચાણ સંઘ છે તેમાં પણ ડિરેક્ટર છે। જેથી એક જ પરિવારમાંથી બે વ્યક્તિઓને હોદ્દા ના આપવા જોઈએ તેને લઈ અને રજૂઆત છે તે કરવામાં આવી છે, અને આગામી સમયમાં આ નિમણૂક છે તે બદલવામાં આવે તેવી તેના દ્વારા માંગ કરાઈ છે। જી કશ્યપ, આભાર વિગતો બદલ।